ક્રાઇમ રિપોર્ટર સ્ટીવનિયસમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વરમાં અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ મંદિર બનતા પહેલા શ્યામ ભજન સંધ્યાનું આયોજન કરાયું। અંકલેશ્વરના જાણીતા બિલ્ડર અને સમાજ સેવા કરનાર વિજય અગ્રવાલ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 પર એરપોર્ટની સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાર્ક બનાવી રહ્યા છે, ત્યાં એક શ્યામ નું ભવ્ય મંદિર પણ બનાવવા જઈ રહ્યા છે। ત્યારે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા એરપોર્ટની સામે 15 જૂનના રાત્રિના 8 કલાકે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ ભજન સંધ્યાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તે સંદર્ભમાં શ્યામ ભક્તો ભજન સંધ્યા માટે ભેગા થયા હતા। ભજન સંધ્યામાં ભજન ગાયક રાકેશ અગ્રવાલ દ્વારા શ્યામ ભજન ગાઈ લોકોને ઝુમાવ્યા હતા અને શ્યામ ભજન સંધ્યામાં ખાટુધામના મહંત મોહનદાસજી મહારાજ અને તેમના પુત્ર શ્યામસિંહજી મહારાજે પણ ખાસ હાજરી આપી હતી અને લોકોએ તેમના દર્શન પણ કર્યા અને શ્યામ ભજન સંધ્યા દરમિયાન જ્યોતના પણ દર્શન કરી ભક્તોએ ખાટુધામની ધન્યતા અંકલેશ્વરમાં અનુભવી હતી અને ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને લોકોએ ભોજનની મહાપ્રસાદી પણ લીધી હતી। श्री श्याम आज की जो हमारी भजन संध्या है 15 जून 2024 का राकेश जी अग्रवाल के द्वारा और हमारे परम पूज्य गुरु श्री मोहनदास जी महाराज पधारे हैं और उनके पुत्र श्याम सिंह जी महाराज पधारे हैं और आप सब जने इस भजन संध्या में पधारे, इसके लिए बहुत बहुत धन्यवाद। और इतनी बेहतरीन भजन संध्या हमारे इस अंकलेश्वर की धरा पर हुई है और आप सब लोग इसमें सहपरिवार पधारे, इसके लिए धन्यवाद। जय श्री श्याम।